We are in Dharavi, the biggest slum in Mumbai. The Adani Group, one of the largest corporates in India, will develop Dharavi. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી વિશે અમે અગાઉ પણ ઘણું લખ્યું છે, ઘણા અમે વિડીયો બનાવ્યા છે અને હું છેલ્લા 1.5 વર્ષથી ધારાવીના સંપર્કમાં વારંવાર રહ્યો છું. આ ધારાવીનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અડાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકાર મળીને આ રીડેવલપમેન્ટ કરી રહી છે અને એનો જબરજસ્ત ઉત્સાહ લોકોમાં છે. સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મેં જોયું છે કે એના જે ટીકાકારો છે એ પણ હવે ધીમે ધીમે ઠંડા પડવા માંડ્યા છે અને વિદેશથી આવતા મહેમાનો, વિદેશથી આવતા નિષ્ણાંતો કે આપણા દેશમાં પણ બીજા સ્થળોથી જે મુંબઈ આવીને ધારાવીની મુલાકાત લે છે ત્યારે અમને જોયું છે કે રીડેવલપમેન્ટનું પ્રાથમિક કામકાજ અદ્ભુત રીતે થઈ રહ્યું છે અને જેની વિગતો અમે આજના વિડીયોમાં આપ જોશો. પરંતુ એક વસ્તુ હું છાતી ઠોકીને કહી શકું એમ છું કે આવનાર થોડા વર્ષોમાં ધારાવીની શકલ આખી બદલાઈ ગઈ હશે. ઓછામાં ઓછા 10 લાખ લોકોનું જીવન ધોરણ બદલાઈ ગયું હશે અને તેઓ ભવિષ્યમાં યાદ કરશે કે આ સૌથી સારો નિર્ણય જે હતો રીડેવલપમેન્ટનો. ધારાવી મુંબઈની મધ્યમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, જેના લોકો એક નવી ઓળખ મેળવવા ઈચ્છી રહ્યા છે. સરકારે આનો પુનર્વિકાસ કરી મુંબઈની નવી ઓળખમાં પ્રાણ ફૂંકવા કવાયત તો હાથ ધરી છે, પણ કેટલાક લોકો હજી આ વિકાસના વિરોધમાં સૂર પુરાવી રહ્યા છે. પણ હાલ જોવા મળેલા દ્રશ્યો પણ નોંધનીય છે, કારણ કે હવે વિદેશીઓ પણ અદાણી જૂથ દ્વારા શરૂ કરાયેલા વિના વિકાસના આ સાહસને બિરદાવી રહ્યા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે વિદેશીઓ પણ હવે ધારાવીના વિકાસ તરફ ધ્યાન આપી રહ્યા છે. એક સફળ રોકાણોના પ્રમોટર શાંતિ, વિકાસ અને જીઓ પોલિટિક્સ પર પ્રેરણાદાયી વક્તા એવા એરિક સોલહેમ કહે છે, હવે અહીં કંઈક આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું બનવાનું છે. અદાણી ગ્રુપ, જે ભારતની સૌથી મોટી કોર્પોરેટ કંપનીઓમાંથી એક છે, તે ધારાવીનો પુનર્વિકાસ કરશે. We are in Dharavi, the biggest slum in Mumbai, and now something very exciting will happen here. Look, this place is poor, but it's bustling with activities. People are so entrepreneurial. They are doing pottery, they are doing garments, they are doing food processing, and they are doing leather. You can see all these beautiful leather products. And incredibly, Dharavi is processing 60% of the plastic in this mega city of Mumbai. 1.2 million people are living right here in Dharavi, and there is hardly 1 square meter where there is no business to keep up people's livelihood. But now, something of great international importance will happen. The Adani Group, one of the largest corporates in India, will develop Dharavi. Of course, in very close cooperation with the people living here, because only they can take decisions as how to develop their place. And they don't want to move somewhere else. They want this place to be developed for their communities to be continued into the future. They will be offered much better housing. They will be offered opportunities to continue their businesses. And it will be very interesting to see how this develops. If it's a success, maybe many other parts of India or other parts of the world will copy this and allow corporates to develop a food area. Adani brings an enormous competence, the ability to build and to organize, and the local people know their place. Combined, it's a very strong force. વધુમાં એરિકે નોંધ્યું હતું કે અહીંના સુંદર ચામડાના ઉત્પાદનો દુનિયામાં પ્રસિદ્ધ છે. આશ્ચર્યની વાત તો એ છે કે મુંબઈ શહેરના કુલ પ્લાસ્ટિક કચરામાંથી 60% ધારાવીમાં રિસાયકલ થાય છે. 12 લાખ જેટલા લોકો અહીં વસે છે અને ધારાવીનો એવો કોઈ ભાગ નથી જ્યાં રોજગાર ન ચાલતો હોય. હવે અહીં કંઈક આંતરરાષ્ટ્રીય સ્તરનું બનવાનું છે. અદાણી ગ્રુપ, જે ભારતની સૌથી મોટી કોર્પોરેટ કંપનીઓમાંથી એક છે, તે ધારાવીનો
પુનર્વિકાસ કરશે. આ વિકાસ અહીંના લોકો સાથેની સહકારિતામાં થશે, કારણ કે ધરાવીના લોકો જ જાણે છે કે તેમને પોતાના વસાહત કેવી રીતે વિકસાવવાના છે. અહીંના લોકોને ક્યાંક હટાવીને મોકલવામાં નહીં આવે, પરંતુ તેમને વધુ સારી રહેવાની વ્યવસ્થા મળશે અને તેમની રોજગાર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની તક પણ મળશે. આ પ્રોજેક્ટ કેવી રીતે આગળ વધે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ પ્રોજેક્ટની સફળતા જોઈને ભારતના અન્ય ભાગોમાં કે વિશ્વના અન્ય ગરીબ વિસ્તારોમાં પણ આ મોડલ અપનાવવામાં આવશે. અદાણી ગ્રુપ પાસે બાંધકામ અને સંચાલનની વિશાળ ક્ષમતા છે અને સ્થાનિક લોકો પાસે પોતાની ધરતીનો અનુભવ છે. બંને મળીને એક શક્તિશાળી સંયોગ સર્જી શકે છે. મહત્વની વાત છે કે ભૂતકાળમાં પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ આ પુનર્વિકાસનો વિરોધ કર્યો હતો, પણ 1 લાખથી વધુ ઘરોનો સર્વે થઈ ચૂક્યો છે અને ધારાવીના લોકો પણ રીડિવેલપમેન્ટ માટે ઉત્સાહી છે અને પૂરો સહયોગ આપી રહ્યા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.